જેમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. તો 22મી જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આજથી જ એટલે કે જો વાત કરવામાં આવે તો આજની તારીખથી જ તૈયારીઓ શરૂ થઈ છે. તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં મંગળવારથી દેશભરમાં પૂજા અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આજથી એટલે કે મંગળવારથી દેશભરમાં પૂજા અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે સોમવારે જણાવ્યું હતું કે 18 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહેલી પ્રતિભાને ગર્ભગૃહમાં તેમના આસન પર સ્થાપિત કરવામાં આવશે. આજથી પૂજા વિધિ શરૂ થઈ ગઈ છે અને લોકો દેશભરમાં મંદિરો અને તેમના ઘરોમાં રામ ભજન ગાવા, સુંદરકાંડના પાઠ કરવા જેવી ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે. આ દરમિયાન માત્ર ભાજપ જ નહીં, વિપક્ષના નેતાઓ પણ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાના છે. જાણો ભગવાનને આવકારવા માટે કયા નેતાએ તૈયારી કરી છે. તો રામ મંદિરના અભિષેક પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુંદરકાંડના પાઠ કરશે. મંગળવારે દિલ્હીની તમામ 17 વિધાનસભા મત વિસ્તારોમાં સુંદરકાંડનો પાઠ કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ અને સોનિયા ગાંધી 22 જાન્યુઆરી અયોધ્યા નહીં જાય, પરંતુ આ દરમિયાન કોંગ્રેસના ઘણા નેતાઓએ સોમવારે સરયુમાં ડૂબકી લગાવી છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયના નેતૃત્વમાં ઘણા નેતાઓએ સરયુમાં સ્નાન કર્યું છે અને કહ્યું છે કે અમે રામ ભક્ત છીએ. તેઓ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને રાજકીય રંગ આપવાનો વિરોધ કરે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રામ મંદિરમાં રામલલ્લાના અભિષેકની વિધિ આજે 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન અયોધ્યામાં જે ગુજરાતમાંથી અગરબત્તી મોકલવામાં આવી છે તેને પ્રગટાવવામાં આવી હતી. વડોદરામાં તૈયાર કરવામાં આવી છે. અને જો અગરબત્તીની વાત કરવામાં આવે તો ખાસ કરીને તેને 108 ફૂટની અગરબત્તી ત્યાં સળગાવવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસજી મહારાજની ઉપસ્થિતિમાં ગુજરાતમાંથી પહોંચેલી 108 ફૂટની અગરબત્તી પ્રગટાવવામાં આવી હતી. આ અગરબત્તી જન્મભૂમિના જે સ્થાન પર ત્યાં પ્રગટાવવામાં આવી છે. એક તરફ અયોધ્યામાં 22મી જાન્યુઆરીમાં રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તેને લઈને દેશવાસીઓ ખાસ કરીને રામ ભક્તિના રંગે રંગાઈ ગયા છે. ત્યારે બીજી બાજુ ભાજપ વિરોધી પક્ષના મોટા ભાગના નેતાઓ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવાના નથી. ત્યારે આ સ્થિતિ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કાલી મંદિરે જશે, જ્યાં પૂજા અને અર્ચના કર્યા બાદ મોટી રેલી કાઢશે, જેને સંધવના રેલી નામ આપવામાં આવ્યું છે. તો તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી રામલલ્લાના અભિષેક કાર્યક્રમમાં હાજરી નહીં આપે. એટલું જ નહીં, 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બંગાળમાં શ્રદ્ધાઓના રેલી નીકાળવાનું તેમણે એલાન કર્યું છે. આ રેલીમાં તમામ ધર્મોના લોકોને હાજર રહેવા માટે તેમણે આહવાન કર્યું છે. રાહુલ ગાંધીએ નાગાલેન્ડના કોહિમા શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા આ પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવા પાછળનું કારણ આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે 22 જાન્યુઆરીનો કાર્યક્રમ એક રાજકીય કાર્યક્રમ છે અને અમે બધા ધર્મો સાથે છીએ. હું ધર્મનો લાભ લેવા નથી માંગતો. મને તેમાં કોઈ જ રસ નથી. જો કે જેને પણ જવું હોય તે જઈ શકે છે, પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં. અમારી પાર્ટીમાંથી કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈ શકે છે, પરંતુ અમે રાજકીય કાર્યક્રમોમાં નહીં જઈએ. રાહુલે કહ્યું કે આરએસએસ અને ભાજપે 22 જાન્યુઆરીના કાર્યક્રમને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે. આ સંઘ અને ભાજપનો કાર્યક્રમ બની ગયો છે. એટલા માટે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે તેઓ કાર્યક્રમમાં નહીં જાય.
અમે એવા લોકોમાંથી છીએ જે બધા ધર્મોને માને છે અને બધા ધર્મોને આદર આપે છે. હિન્દુ ધર્મના મોટામાં મોટા નેતાઓએ પણ પોતાના મંતવ્યો આપ્યા છે અને તેમણે પણ તેને રાજકીય કાર્યક્રમ ગણાવ્યો છે. 22 तारीख का फंक्शन जो है ये राजनीतिक फंक्शन बन गया है. हिंदू धर्म के जो हमारे लीडर्स हैं, जो अथॉरिटीज हैं, उन्होंने कहा है कि वो नहीं जा पाएंगे क्योंकि ये राजनीतिक फंक्शन बन गया है. आरएसएस ने, बीजेपी ने 22 तारीख को एक चुनावी फ्लेवर, इलेक्शन फ्लेवर, पॉलिटिकल फ्लेवर दे दिया है. इसीलिए कांग्रेस प्रेसिडेंट ने इनकार किया वहां जाने का. जहां तक धर्म की बात है, हम सब धर्मों के साथ ये कहना चाहते हैं कि जो भी जाना चाहता है जा सकता है, कांग्रेस पार्टी से जा सकता है, but we cannot be party to a political function. It becomes very difficult for us when the Prime Minister of India and the RSS, our principal opponents, have captured a function and turned it into a election function. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું છે કે મારી વિચારસરણી એવી છે કે જે ખરેખર ધર્મમાં વિશ્વાસ રાખે છે તેને ધર્મ સાથે અંગત સંબંધ છે. હું મારું જીવન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું છું. હું લોકો સાથે યોગ્ય વર્તન કરું છું, તેમનું સન્માન કરું છું અને હું નફરત ફેલાવતો નથી. ઉલ્લેખનીય છે કે રાહુલ ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે. મણિપુરથી શરૂ થયેલી રાહુલ ગાંધીની યાત્રા આ વખતે નાગાલેન્ડમાં છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કરેલો છે. કોંગ્રેસનું કહેવું એવું છે કે આ કોઈ ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ રાજકીય કાર્યક્રમ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આંધ્રપ્રદેશના લેપાક્ષીમાં વીરભદ્ર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના લેપાક્ષીમાં વીરભદ્ર મંદિરમાં જઈ અને પૂજા અર્ચના કરી હતી. મંદિર મહાકાવ્યમાં વિશેષ સ્થાન ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આ તે સ્થાન છે જ્યાં રાવણ દ્વારા દેવી સીતાના અપહરણ દરમિયાન ઘાયલ થયા બાદ જટાયુ પડી ગયા હતા. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ મંદિરમાં પ્રાર્થના કરી અને તેલુગુમાં મહાકાવ્ય રંગનાથ રામાયણના શ્લોકો સાંભળ્યા. એવું કહેવાય છે કે અહીં ભગવાન રામે સીતાના અપહરણના સમાચાર મળતા જ મૃત્યુ પામેલા જટાયુને મોક્ષ પ્રદાન કર્યો હતો. આ આધ્યાત્મિક મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરમાં નાસિકમાં શ્રી કાલારામ મંદિર અને ગોદાવરી નદીના કિનારે સ્થિત પંચવટીના ઐતિહાસિક સ્થળની યાત્રા બની છે, જ્યાં તેમણે પ્રાર્થના કરી અને ભગવાન રામના અયોધ્યા આગમન સાથે સંબંધિત છંદોમાં ડૂબી ગયા અને જે છંદો મરાઠીમાં વર્ણિત છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં નજીકના વીરભદ્ર મંદિરમાં પૂજા અને દર્શનનો સમાવેશ થાય છે. ત્યારબાદ શ્રી સત્ય સાંઈ જિલ્લામાં પલાસમુદ્રમની મુલાકાત પણ તેઓએ મેળવી હતી. બાદમાં આજે પીએમ મોદી કેરળના કોચીમાં રોડ શોનું નેતૃત્વ કરે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. ત્યારે આવતીકાલે પીએમ મોદી કેરળના ગુરુવાયુપુરમાં મંદિરમાં પૂજા કરશે અને દર્શન પણ કરી શકે છે. તેમના આધ્યાત્મિક કાર્યો ઉપરાંત વડાપ્રધાન પલાસમુદ્રમ ખાતે નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ, પરોક્ષ કર અને નાર્કોટિક્સના નવા કેમ્પસનું પણ ઉદ્ઘાટન કરશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ઈદગાહ મસ્જિદને લઈને જે ચુકાદો આપ્યો તેમાં આ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સર્વે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2023ની 14 ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ સંકુલના સર્વેની મંજૂરી આપી હતી અને જેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેશે, પરંતુ સર્વે કરવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટે રહેશે. આ સાથે સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષ
અરજી પર સવાલો ઉઠાવતા કહ્યું છે કે તમારી અરજી ખૂબ જ અસ્પષ્ટ છે અને તમારે સ્પષ્ટપણે જણાવવું પડશે કે તમે શું ઈચ્છો રહ્યા છો. આ સિવાય આ કોર્ટમાં ટ્રાન્સફરનો કેસ પણ પેન્ડિંગ પડ્યો છે. અમારે તેના પર પણ નિર્ણય લેવાનો છે. મથુરા કૃષ્ણ જન્મભૂમિ સાથે સંબંધિત 18 અરજીઓએ મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા પર રોક લગાવવાની માંગ કરતી મુસ્લિમ પક્ષની અરજી પર પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ મુસ્લિમ પક્ષ વતી ઈદગાહ કમિટીએ પણ કોર્ટ કમિશનરની નિમણૂક મામલે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવાની માંગ કરી છે. ઔરંગઝેબે 1670માં મથુરામાં ભગવા કેશવ વેદનું મંદિર તોડી પાડ્યું હતું અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ બનાવી દીધી હતી. મથુરાનો આ વિવાદ કુલ 13.37 એકર જમીન પર માલિકી હકથી સંબંધિત છે. હિન્દુ પક્ષ તરફથી શાહી ઈદગાહ મસ્જિદને હટાવવા અને તે જમીન શ્રી કૃષ્ણ જન્મસ્થાનને આપવાની માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસમાં સીલ કરેલા વિસ્તારમાં વજૂખાનાની સફાઈ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે હિન્દુ પક્ષ દ્વારા 2 જાન્યુઆરીએ કોર્ટમાં અરજી દાખલ કરીને સીલ કરેલા વિસ્તારમાં વજૂખાનાને સાફ કરવાની પરવાનગી માંગી હતી. હિન્દુ પક્ષે કહ્યું હતું કે વજૂખાનાની સફાઈ ન થવાને કારણે માછલીઓ મરી રહી છે. તો ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ જ્ઞાનવાપી પરિસરમાં વજૂખાનાની સફાઈ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ માટે કહ્યું હતું કે સીલ કરેલા વિસ્તારમાં સફાઈની કામગીરી એ જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ થવી જોઈએ. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટને સફાઈની કામગીરી દરમિયાન કોર્ટના અગાઉના આદેશને ધ્યાનમાં રાખવું. અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શિવલિંગને સુરક્ષિત રાખવું જોઈએ અને કોઈપણ વસ્તુ સાથે છેડછાડ ન થવી જોઈએ. બિહારના જેડીયુ ધારાસભ્ય ગોપાલ મંડલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને તેમના શબ્દો એટલા વિકૃત થઈ ગયા કે તેઓ ભૂલી ગયા કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેઓ ટિપ્પણી કરી રહ્યા છે. બિહારના ભાગલપુરના ગોપાલપુર વિધાનસભાના જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલે વડાપ્રધાન મોદીને રાક્ષસ કહ્યા છે. તેમણે કહ્યું કે અમે પીએમ મોદીની વિરુદ્ધ નથી, પરંતુ તેઓ રાક્ષસ છે. એક દિવસ તેઓ બધાને ગળી જશે અને બધાને ઓળકાર આપશે. તેઓ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા નથી. તેમણે કહ્યું કે મેં આજ સુધી પીએમ મોદીનું નામ સાંભળ્યું નથી. આખરે મોદી કોણ છે? આ સાંભળીને ભાજપના લોકો ગુસ્સે થઈ ગયા. काम चल सकता है, नहीं तो भारतीय जनता पार्टी तो ऐसी पार्टी है तिगड़मबाजी करके चुनाव जीत जाएगा तब की बार यही समझिए हिंदुस्तान को बर्बाद कर देगा. वो जो प्रधानमंत्री है ना उनका विरोध नहीं करते हैं, हम छोटा लोग हैं, लेकिन उसका राक्षस का रूप है भाई. किसी को डकार सकता है. वो अटल जी अडवाणी जी नहीं है. हम लोग तो नामों नहीं सुने थे. कौन है? मोदी जी. और मोदी जी ये अति पिछड़ा को संगठित पहले बिहार ने किया, हम लोग ने दौरा किया, अति पिछड़ा को संगठित किए. पूरे हिंदुस्तान के अंदर 75% अति पिछड़ा है. अति पिछड़ा जग गए हैं. निश्चित रूप से नीतीश कुमार के नेतृत्व में अति पिछड़ा एक होगा और प्रधानमंत्री बन जाएंगे. કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા અને સિનિયર નેતા મિલિંદ દેવરાએ 2 દિવસ પહેલા જ પાર્ટીનો સાથ છોડી દીધો હતો. અહીં મિલિંદ દેવરાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાને જોઈન કરી છે. તો હવે મિલિંદ દેવરાએ ખુલાસો કર્યો છે અને કહ્યું કે કોંગ્રેસ છોડ્યા પહેલા તેમણે રોકવા માટે એક સિનિયર નેતાનો ફોન આવ્યો હતો. મિલિંદ દેવરાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે મને જે એકમાત્ર કોલ આવ્યો હતો તે કોંગ્રેસ પાર્ટીના એક સિનિયર નેતાનો હતો, જેનું નામ હું નહીં લઉં. તેમણે મને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાના શુભારંભના દિવસે આમ ના કરવાનો અનુરોધ કર્યો હતો. આ બિલકુલ હાસ્યાસ્પદ હતું, જેનાથી મારો વિશ્વાસ વધુ મજબૂત થયો અને હું સારું કામ કરી રહ્યો હતો.
શર્મિલા રેડ્ડીને તાત્કાલિક અસરથી આંધ્રપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તો આઉટગોઈંગ પ્રેસિડેન્ટ ગિડિંગુ રુદ્ર રાજુ કોંગ્રેસ વર્કિંગ કમિટીના ખાસ આમંત્રિત હશે. ખાસ વાત આ છે કે તે વર્તમાન સીએમ જગનમોહન રેડ્ડીની બહેન છે. અહીં વાયએસ શર્મિલાને 4 જાન્યુઆરીએ કોંગ્રેસનું સભાપદ લીધું હતું, ત્યારથી તેવી ચર્ચા હતી કે પાર્ટી તેમને નવી જવાબદારી આપી શકે છે. ગયા વર્ષે નવેમ્બરમાં તેલંગાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન શર્મિલાએ છેલ્લી ઘડીએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેમણે ચૂંટણીમાં પોતાની પાર્ટીના કોઈપણ ઉમેદવારને ઉતારવાની ના પાડી દીધી હતી. ત્યારે શર્મિલાએ કહ્યું હતું કે તમામ સર્વે અને ગ્રાઉન્ડ રિયાલિટી દર્શાવે છે કે કોંગ્રેસ રાજ્યમાં ચૂંટણી જીતી રહી છે. વાયએસ શર્મિલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીની બહેન છે અને યુનાઇટેડ આંધ્રપ્રદેશના કોંગ્રેસના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વાયએસઆરની પુત્રી પણ છે. માલદીવના રાષ્ટ્રપતિની જેમ જ બાંગ્લાદેશની સૌથી પ્રમુખ વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ખાલિદા ઝિયાની આગેવાનીમાં દેશમાં ભારત વિરોધી અભિયાન શરૂ કરી દીધું છે. આ આંદોલનને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ઇન્ડિયા આઉટ નામ આપ્યું છે. આ જ પ્રકારનું અભિયાન માલદીવની ચૂંટણી પહેલા ચલાવવામાં આવ્યું હતું, તો આ આંદોલનના સહારે માલદીવમાં જ આ પાર્ટીએ જીત પણ મેળવી હતી. ત્યારે ખાલિદા ઝિયા પણ ભારત વિરોધી લોકજુવાળ ઉભો કરીને રાજકીય લાભ ખાટવા માંગે છે તેવું દેખાઈ રહ્યું છે. ખાલિદા ઝિયાના પુત્રી તારિક રહેમાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન આંદોલનમાં મુખ્ય ભૂમિકામાં તેઓ છે. જ્યારે તારિક રહેમાન પર બાંગ્લાદેશમાં ઘણા કેસ ચાલી રહ્યા છે અને તેઓ હાલમાં લંડનમાં રહે છે. ત્યાંથી બેઠા બેઠા તેઓ બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી અને ભારત વિરોધી લાગણીઓ ભડકાવવા માટે હિલચાલ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સાથે જોડાયેલા મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને મોટી રાહત મળી છે. તો અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલ મામલે ગુજરાત યુનિવર્સિટીએ બંને નેતાઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં બંને નેતાઓને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ગયા વર્ષે માર્ચ મહિનાથી આમ આદમી પાર્ટી સંયોજક કેજરીવાલ અને પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ એ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. તો સુકેશ ચંદ્રશેખરે સીબીઆઈ અને દિલ્હી એલજીને ફરિયાદ પત્ર મોકલ્યો છે કે ઠગ સુકેશે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે તેણે સત્યેન્દ્ર જૈન, અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડીજી તિહાર સંદીપ ગોયલને લાખો રૂપિયા લાંચ તરીકે આપ્યા છે. મુખ્ય ઠગ સુકેશ ચંદ્રશેખરે સીબીઆઈને એક પત્ર આપ્યો છે, જેમાં સત્યેન્દ્ર જૈન, અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડીજી તિહાર સંદીપ ગોયલ વિરુદ્ધ ફરિયાદ છે, જેમાં માસ્ટર ઠગ સુકેશ સાથે સત્યેન્દ્ર જૈનની વાતચીતના 3 સ્ક્રીનશોટ સામેલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, સુકેશ ચંદ્રશેખરે એલજી વિનયકુમાર સક્સેનાને બીજો ફરિયાદપત્ર આપ્યો છે, જેમાં તેમણે તપાસની વાત કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને લાખોની લાંચ આપી હતી. રાજસ્થાનમાં ઈડીની ટીમ ફરી એક વખત એક્શનમાં આવી ગઈ છે. તો જલ જીવન મિશન કૌભાંડ સાથે સંબંધિત મામલે ઈડીની ટીમે રાજસ્થાનના પૂર્વ મંત્રી મહેશ જોશીના અનેક ઠેકાણા પર દરોડા પાડ્યા છે. તો ઈડી આ કૌભાંડ સાથે સંબંધિત મામલે એક્શનમાં છે.
નીરવ મોદી, વિજય માલ્યા સહિત ભારતના ઘણા વોન્ટેડ ભાગેડાઓને ટૂંક સમયમાં દેશમાં પરત લાવવામાં આવી શકે છે. સીબીઆઈ, ઈડી અને એનઆઈએના અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય ટીમ ટૂંક સમયમાં પ્રત્યાર્પણને ઝડપી બનાવવા માટે યુકે પહોંચશે. તો કેન્દ્ર સરકારે ભારતના વોન્ટેડ ભાગેડુઓને પરત લાવવા માટે પ્રયાસો કરવા જઈ રહી છે. આ સંબંધમાં મુખ્ય કેન્દ્રીય એજન્સીઓને યુનાઇટેડ કિંગડમ મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. ડિફેન્સ ડીલર સંજય ભંડારી, હીરાના વેપારી નીરવ મોદી, કિંગફિશર એરલાઇન્સના પ્રમોટર વિજય માલ્યા સહિત ભારતમાંથી ઘણા ભાગેડુ યુકેમાં રહે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તો ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપંતવંતસિંહ પન્નુએ ભગવંત માનને ધમકી આપી છે. એટલું જ નહીં, પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એક વિડીયો જાહેર કરીને પન્નુએ કહ્યું કે પંજાબના ગેંગસ્ટરો મારો સંપર્ક કરો. ખાલિસ્તાની આતંકવાદીએ 26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર વાતાવરણ બગાડવાની ધમકી આપી છે. તો પંજાબમાં ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટરો સામેની કાર્યવાહીથી પન્નુ સહિત અન્ય ગેંગસ્ટર અને ખાલિસ્તાની સમર્થકો હચમચી ગયા છે. મુખ્યમંત્રી ભગવંત માનને આપવામાં આવેલી ધમકી તેનું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસે ગેંગસ્ટરો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને કેટલાક સમયથી ઝડપી કાર્યવાહી જોવા મળી રહી છે. ફેબ્રુઆરીથી હવે પર્સનલ લોન લેવી મોંઘી થવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ કન્ઝ્યુમર ક્રેડિટ પર રિસ્ક વેટ 100%થી વધારીને 125% કરી દીધો છે. તેનાથી તમામ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓનું જોખમ વધશે. આના પરિણામે લોનનો રેટ 9%થી વધીને 11% થઈ જશે. તો આરબીઆઈના નિર્ણય બાદ ધિરાણકર્તાઓએ તેમના દ્વારા આપવામાં આવેલી લોનની રકમના આધારે મૂડીનો એક નિશ્ચિત ભાગ જાળવવો જરૂરી બનશે. અહીં નિષ્ણાંતોએ સ્પષ્ટતા કરી હતી કે આનાથી જે ધીરનાર છે તેના જોખમનું વજન વધશે અને આ સિવાય હવે ધિરાણકર્તાઓ માટે જોખમી લોન માટે વધુ મૂડી અનામત જાળવવી ફરજિયાત રહેશે. આનાથી લોનના દરમાં ફેરફાર થશે. મોકાના બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ મંગળવારે મુંબઈ એરપોર્ટનો વિડીયો વાયરલ થયા બાદ ઇન્ડિગો અને મુંબઈ એરપોર્ટને કારણ બતાવતો એક નોટિસ જાહેર કરી હતી. તો વિડીયોમાં કેટલાક મુસાફરો રનવે પર પ્લેનની નજીકના ટાર્મેક પર બેસીને ભોજન લેતા જોવા મળે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા મંત્રાલયના તમામ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નોટિસ મોકલવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગોવાથી ટેક ઓફ કર્યા બાદ પ્લેનને દિલ્હીના બદલે મુંબઈ તરફ વાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ મુસાફરો પ્લેનમાંથી ઉતરી ગયા હતા અને રનવે પર જ બેસીને ડિનર કર્યું હતું. અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી 3 મેચની ટી20 સિરીઝની બીજી મેચ ગઈકાલે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટથી જીત નોંધાવી હતી. મેચમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ ઉજ્જૈનના શ્રી મહાકાળેશ્વર મંદિરની ભસ્મ આરતીમાં સામેલ થયા હતા, જેનો વિડીયો સામે આવ્યો છે. રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર અને તિલક વર્માએ ભસ્મ આરતીના દર્શનનો લાભ લીધો હતો. આ ચારેય ખેલાડીઓએ નંદી હોલમાં બેસીને ભગવાન શ્રી મહાકાલના દર્શન કર્યા હતા. આરતી પછી જીતેશ શર્માએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે હું બાબા મહાકાલનો ભક્ત છું અને સમય મળતા જ બાબાના દર્શન કરવા આવી જાઉં છું. મને અહીં આવીને એક અદ્ભુત આનંદની પ્રાપ્તિ થાય છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સુંદરકાંડનું આયોજન કર્યું છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની પત્ની સાથે રોહિણીના પ્રાચીન શ્રી બાલાજી મંદિરમાં સુંદરકાંડ પાઠમાં જોડાયા હતા. તો ભાજપના પ્રવક્તા બાંસુરી સ્વરાજે દિલ્હીમાં સુંદરકાંડના પાઠને લઈને કહ્યું કે ચૂંટણી પહેલા જ અરવિંદ કેજરીવાલ ભગવાન રામ અને સુંદરકાંડ પાઠને યાદ કરે છે. તો અગાઉ પણ તેમણે એમસીડીની ચૂંટણી પહેલા સુંદરકાંડના પાઠની જાહેરાત કરી હતી અને હવે સામાન્ય ચૂંટણી પહેલા સુંદરકાંડના પાઠ કરી રહ્યા છે.
બુલેટિનમાં હાલ આટલું. દેશ વિદેશના સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.